જ્યારે કોઈ કપલ પ્રેગ્નન્સી પ્લાન કરતું હોય છે ત્યારે એક ક્વેશ્ચન ખૂબ કોમનલી આવતો હોય છે કે ડૉક્ટર શું ખાવું જોઈએ અને ખાસ એ સજેસ્ટ કરો કે શું નથી ખાવાનું. પણ એક ક્વેશ્ચન ખૂબ રેરલી આવે છે કે ડૉક્ટર રોજ કેટલી એક્સરસાઇઝ કરવાની અને કઈ કઈ એક્સરસાઇઝ કરવાની. આ જ ડિફરન્સ છે. ઇન્ફર્ટિલિટીમાં કપલ કલાકોના કલાકો યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ કે રિલેટિવ્સ પાસેથી ડાયટ ટિપ્સ શોધે છે. કોઈ કહે છે કે પાઇનેપલ ખાવાનું, કોઈ કહે છે પપૈયા ગરમ પડશે, તો કોઈ કહે છે કે આ સુપરફૂડ ખાવાથી તરત પ્રેગ્નન્સી રહી જશે. પણ જ્યારે કોઈ ડૉક્ટર સાયન્ટિફિકલી પ્રૂવન મેડિસિન કે ઇન્જેક્શન પ્રિસ્ક્રાઇબ કરે છે ત્યારે એ ગરમ પડવાનો ડર લાગે છે. અને એક વાત પર લોકો ખૂબ જ ઓછું ધ્યાન આપે છે, એ છે રેગ્યુલર એક્સરસાઇઝ. કારણ કે આજે પણ લોકો એવું માને છે કે એક્સરસાઇઝ ફક્ત ઓવરવેઇટ લોકો માટે જ હોય છે, બટ દેટ ઇઝ નોટ ટ્રુ. Regular physical exercise improves your body's insulin sensitivity, hormonal balance, stress management, blood circulation, and overall reproductive health. So, daily 30 to 45 મિનિટ્સની એક્સરસાઇઝ એ તમારી ઇન્ફર્ટિલિટીની ટ્રીટમેન્ટમાં મોટી ઇફેક્ટ લાવી શકે છે. અને આ બેનિફિટ ફક્ત ફિમેલ માટે જ નહીં, મેલ માટે પણ એટલા જ મહત્વના છે. થેન્ક યુ.